છેલી હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગી ગયા છે 9. તો હજુ મારા હસબન્ડ તો ઊંઘે છે, નાઇટ કરી આવે ને તે દિવસ કુંભકરણ જેવા મારા હસબન્ડ ઊંઘે છે. 10, 10:30, 11, 12 પણ વાગી જાય, અવાજ ના થાય તો. પણ છોકરા ઘરમાં છે એટલે બહાર તો હવે ભાગવા નહીં દેતા. બાકી પહેલાં નાઇટ કરી આવે ને, આસ્થા નથી તારે તો દીક્ષા તો આમ તેમ રમવા જતી રહે, પણ આસ્થા આવીને ત્યારથી અમને ઊંઘવા નહીં મળતું. આમ કે પાપા કરીને જગાડવા જાય છે. તો આસ્થા હમણાં જાગીને દાદા ત્યાં રમવા જતી રહી છે અને હવે મારે કામ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો આજે તુવેરના બાકડા બનાવવાના છે. તો પહેલાં તો મારે સાફ કરવા પડશે. તો દેવતા મેં બાળી દીધી છે, કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને આ છે તુવેર. તો અમે એકલા હોઈએ ને તો થોડી મસ્તી તુવેર રાંધીએ છીએ અમે, પણ અત્યારે કાકા લોકો આવે એટલે પછી એમના માટે પણ બનાવવું પડે. તો ચાલો હવે સાફ કરતાં મને અડધો કલાક નીકળી જશે, કારણ કે અંદર કોયલી પણ છે એટલા માટે. તો આ વખતે તુવેર સાફ કરવાનો ટાઈમ જ નહીં મળવાનો એવું લાગે છે. બાકી અમે ઉનાળામાં છે ને એકદમ બધી તુવેર સાફ કરીને મૂકી દઈએ છીએ, એટલે પછી રાંધતી વખતે વાર ના લાગે. પણ કડિયા આવે છે ને કામ કરવા, એટલે પછી એમનામાં જ આખો દિવસ પૂરો થઈ જાય છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. તો તુવેર મેં બફાવા મૂકી દીધી છે અને હવે જે કોયલા નીકળે છે નાખી આવું વાડામાં. પછી મારે પોતું મારવાનું છે અને કદાચ આજે જવાનું છે પાછું સરકારી કામમાં ધક્કો ખાવા. તો આ વખતે થઈને મને 6-7 ધક્કા પડ્યા હશે, વધારે પણ ઓછા નહીં. તો મારા હસબન્ડને જગાડીને પૂછી જવું કે જવાનું છે કે શું કરવાનું છે. તો એમની ઓફ હોય ને તો પછી મારું કામ થઈ જાય, બાકી મારું કામ અટકેલું જ રહે છે. તો અહીંયા ફટાફટ જમવાનું બનાવી દઉં, અને ના હોય તો રોટલા અને રોટલી મમ્મી બનાવી દેશે. પૂછું મમ્મીને, આમ તો મમ્મી ના પાડે, કામ છે એટલા માટે. તો ચાલો હવે ઝાડુને પૂછી આવું કે શું કહે છે. તો લાકડાને મૂકી દીધા છે ચૂલામાં, એટલે હવે દેવતા બળિયા કરશે. તો 11 વાગી ગયા છે લગભગ. 11 થઈ ગયા. હોય મીતુ, ચાલ હાથ પગને મોડું ધોઈને જવાનું છે. તમારે જવાનું છે રાજપીપળા. તો ધક્કા ખાતા આવે, થાય તો થાય, બાકી તો દીક્ષાનું એડમિશન લેવાનું છે, એની ફી પણ ભરવાની છે, એટલે જતા આવે તો મિતુને પણ લઈ જઈએ. એ અત્યારે જ આવી છે સ્કૂલમાંથી, એટલે હવે એને તૈયાર કરી દઉં. અને બાકડા મારા હજુ ચડ્યા જ નહીં, દેવતા નહીં બળી બરાબર. એટલે ચાલ બેટા, તું તેટલી વાર મિતુને તૈયાર કરી દો. અને આસ્થા ગઈ છે આંગણવાડીમાં એની કાકી જોડે. તો ચાલ. તો ચાલો ગાઈસ, તૈયાર થઈ ગઈ છે. ઉતાળમાં દુપટ્ટો લેવો પડે છે કોટનનો, કેમ કે ગરમી એટલી છે. તો મોં ઉપર બાંધવા જોઈશે. મોડું હોત થઈ ગયું છે બહાર, તો અહીંયા પહોંચી ગયા. તો ગાઈસ, અમે આવી ગયા છે મિતિક્ષાની સ્કૂલમાં. તો મિતિક્ષાને અમે ઉલ્લુ બનાવીને આવ્યા હતા કે તને આશ્રમમાં મૂકવા જઈએ છીએ, કેમ કે મસ્તી બહુ કરે છે એટલા માટે. તો મિતિક્ષા તો ખુશ થઈ ગઈ કે સારું, મેં તો જઈશ આશ્રમમાં. તો હવે મારો જ પોપટ બની ગયો. તો એને કશાથી ભીખ નહીં લાગતી, પણ મારું પણ જીવ ના ચાલે કે મેં એને આશ્રમમાં મૂકી દઉં. તો ક્લાસમાં દોડતી ફરે, છોકરાઓ બધા છૂટી ગયા છે અને મારા હસબન્ડ ગયા છે ઝેરોક્સ કઢાવવા. તો જન્મ દાખલો જમા રહેશે, એટલા માટે પછી ઝેરોક્સ કઢાવી લઈએ. તો એકદમ મસ્ત સ્કૂલ છે મિતિક્ષાની, જો ખાસી મોટી છે અને ભણતર પણ બહુ મસ્ત છે અહીંયા. એવું ના કર. તો ચાલો હવે એડમિશન લઈ લઈએ ને પછી આધાર કાર્ડ કઢાવવા જવાનું છે, જેના માટે મને 6-7 ધક્કા પડ્યા છે. તો ચાલો મારા હસબન્ડ આવે એટલે અહીં પતાવીને પછી ત્યાં જઈએ. તો ગાઈસ, ફાઇનલી ઓફિસ પર આવી ગયા છે. એટલો તાપ છે ને, મેં આસ્થાને ભૂખ લાગી છે. મામ જોઈએ છે આસ્થાને. ચોકલેટ લઈ આપું? હા, ચોકલેટ લઈ આપીશું કે. તો ચાલો અંદર જઈએ, ખાઈ તો કરી દઈએ. તો
સ્કૂલમાં અમે ફોન કરીને આપીને આપતા રહીએ છીએ. હવે ફોન કરશે પાછા કંઈ કામ પડે તો ગાઈસ આજે પણ અમારું કામ નથી થયું. ખબર નહીં કેવા કેવા સુધારા કરાવે તો આજનો પણ ધક્કો જ પડ્યો. કંટાળી ગયા છે હવે ઓફિસ પર ધક્કા ખાઈ ખાઈને. તો હવે જઈએ પાછા રિટર્ન ઘરે. પણ મારી બેન આવે છે તો એ શાકભાજી લાવવાની છે. જો પાપા આવે ચમચી નહીં. તો ગાઈસ અમે આવી ગયા છે ગાર્ડનમાં. તો વાસ્તા મિતિક્ષા જો ફરે છે ત્યાં. તો મારી બેન આવે ને ત્યાં સુધી અમે ગાર્ડનમાં બેસતા થઈએ અને આ લોકો પણ રમે. તો મિતિક્ષાને લસરપટ્ટી ખાવી છે પણ હમણાં એકદમ ગરમ થઈ રહ્યો હશે એટલે એને કીધું નહીં જવું તોય ત્યાં જ જાય છે. જો તો એને ઓય કૂતરા છે ઉપર. તો જ્યાં કૂતરા બેઠા ને ત્યાં જ જાય છે. કૂતરા છેલી કઈ ઊંઘે જ બહુ બધા કૂતરા છે. લગભગ 6-7 કૂતરા ત્યાં બેઠા છે. ત્યાં બેસવા જતી હતી પણ 6-7 અહીંયા બેસી જઈએ. તો આજે મેં ને મિતિક્ષા તો મેચિંગ થઈ ગયા હા નહીં. અને આયરું મારું હે ધબડું આ મારું ધબડું તો કાંઈ સાત પણ કામ નહીં. જેટલો કંટાળો આવે છે ને હવે મારું આધાર કાર્ડ સુધરશે ને તો પછી આસ્તાનું આધાર કાર્ડ નીકળશે એવું છે. હવે સ્પેશિયલ રજા મૂકે ને મારા હસબન્ડ 2 દિવસ તો કામ થાય એવું છે. તો મારા હસબન્ડને પણ લાઈનમાં ઊભું નહીં રહેવા થતું. આખો દિવસ તે દિવસ બિચારા આખો દિવસ ઊભા રહ્યા હતા. 5:30 પૈકી અને 6-7 વાગે ઘરે આવ્યા હતા. તો આસ્તાએ બેઠી જોઈ મમ્માને એટલે જો ખોડામાં સૂઈ ગઈ છે. તો આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છે એટલે અત્યારે ખાવાનું તો ના શોધે. બાકી આસ્તા મારી નોટંકી છે જો ઊંઘી જાય છે. તો ગાઈસ મારા બેન લોકો આવી ગયા છે. હવે જઈએ બોલાવે છે આગળ. હા એક જણીનું ગાલું કેવું ફૂલી જાય. તો ગાઈસ હાઈવે પર જ એક્સિડન્ટ થઈ ગયું છે અને અમારા ગામના જ છે. તો વાગ્યું છે તો મારા હસબન્ડ ત્યાં ગયા છે. હું નહીં જતી કેમ કે બધા છે એટલે. તો ગાઈસ અમે તો ટ્રેક્ટરના છાંયડે બેઠા છે કેમ કે મેન હાઈવે પર જ છે ને તો કોઈ છાંયડો નહીં. અને મારા હસબન્ડ ગયા છે મોટા ભાઈ જોડે. આ જો ને મારે જ કહીને ત્યાં જવું છે પણ ગાડીઓ એટલી જાય છે ને છૂટી ના મુકાય. તો જે હાથમાં આવે ને તેનાથી મારે આસ્તાને છે ને આશ્રમમાં મૂકી આવવાની છે. બહુ અકળાઈ છું જો છોરી બોલે મમ્માને બચી કરો મમ્માને બચી કરો કરો ને યાર દીદીને કરો ને યાર. તો ગાઈસ જો ઝાડુ બેઠા છે મારા ધક્કારા વધી ગયા. બીજી એક ગાડી પલટી ખાવાની હતી. જો મારા ઝાડુ છે ને બહુ દોરડાયા બની જાય. જો હે મારી રાજા કિરણ તો ગાઈસ બપોરના વાગી ગયા છે 3 અને રાત્રિ પાછી અમે લગભગ 2 વાગે એટલામાં આવી ગયા હતા. આવીને મારી બેને મંચુરિયન લઈ આપ્યું હતું આસ્તા મિતિક્ષા માટે. તો પછી બધાએ બેઠા જમી લીધું અને શાકભાજી મારા માટે આપવા આવ્યા હતા. એટલે કે બધા માટે જ પણ રીંગણ ને ટામેટા એમના ખેતર થાય ને વધારે એટલે પછી મને પણ આપ્યા છે. તો મેં ધોઈને મૂક્યા છે. ચાલો તમને બતાવું. તો જો કેટલા બધા રીંગણ ને બહુ બધા ટામેટા તો મસ્ત ધોઈને મૂક્યા છે મેં. તો થોડા નીતરાઈ જાય એટલે કે પાણી નીતરાઈ જાય પછી હું ઘરમાં લઈ જાઉં ને પછી સ્ટોર કરીને મૂકી દઉં. તો બહુ બધા છે એટલે થોડાક
સુનિતાને મોકલાઈ આપીશ. સુનિતા અને રેખાને તો પિંકીબેન તો ગયા છે બંદોબસ્તમાં સુરત. તો લગભગ મોદીજી આવવાના છે, મોદી દાદા. મીતિક્ષા એવું જ કે મોદી દાદા આવવાના છે, ત્યાં ગઈ છે ફોયું. તો આજે જવાના હતા, ગયા હશે. તો સાંજે ફોન કરીને પૂછી લઈશ ગયા કે નહીં. તો મસ્ત નીતરાઈ જાય એટલે પછી અંદર મૂકી દઈએ. અને હવે 3:30 થાય એટલે ચા પણ બનાવીએ. તો આજે દૂધ જ નહીં લેવા ઊભા રહ્યા, મેં જ નહીં ઊભા રહેવા દીધા. કેમ કે જો બુલેટ લઈને જઈએ ને તો આવું બધું સામાન પકડવાનું મને બહુ અઘરું લાગે. કેમ કે એક હાથમાં આસ્તા હોય ને એક હાથમાં સામાન તો પકડાતું નહીં. કેમ કે આસ્તા બહુ ધમાલ કરે છે પાછળ. તો મેં મારા હસબન્ડને કહું છું કે પેલી ગાડી લઈ લો એક્ટિવા, તો એમાં ડીકી હોય છે ને એટલે વાંધો નહીં આવતા. પણ એ કહે કે મને ફાવતી નહીં. તો પહેલાં તો ચલાવતા હતા, હવે બુલેટ છે એટલે ફાવતી નહીં એવું કહે. તો એક જાતના બાના છે મારા હસબન્ડના. તો અને આજે તો 2 જગ્યાએ એક્સિડન્ટ જોઈને આવ્યા. તો મને તો એટલી બીક લાગી ગઈ હતી ને. ત્યાં હાઈવે પર પણ કેટલા બધા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં વાગ્યું હતું, છોકરાને વાગ્યું હતું ને છોકરીને છે ને સામે અથડાયા હતા એ લોકો. તો છોકરાને વધારે વાગ્યું હતું ને છોકરી જે અમારા ગામની હતી ને એને ઓછું વાગ્યું હતું. અને ત્યાંથી આવતા હતા તો પાછા અમારા હસબન્ડના જ ફ્રેન્ડ હતા, પોલીસમાં જ હતા એ બંને. તો એ પણ આમ ઉતરી પડતા હતા. એ તો જેમ તેમ કરીને જ બચ્યા હતા, બાકી પલટી જ મારી જતા. એટલે ત્યાં હતા ને જે મોટા મોટા કાકાઓ અને માસીઓ કહેતા હતા કે હોળીના પહેલાં જે દિવસો આવે ને તે આમ નુકસાન કરે ગમે તે. એટલે મને પછી થોડી બીક લાગી. કેમ કે મારા હસબન્ડ તો રોજ ડ્રાઈવ કરે. એટલે મેં મારા હસબન્ડને કીધું કે ધીમે રહીને જવાનું, ધીમે રહીને આવવાનું. માતાજીને તો હું રોજ પ્રાર્થના કરું, મારા હસબન્ડને કંઈ ના થાય ભાઈ. કેમ કે મને બહુ બીક લાગી. અને પાછા રોડ ડાયા બનીને ત્યાં એક બાજુ પલટી ખાવાની હતી ગાડી ને પાછા ડ્રાઈવ કરતા હતા, એક ગાડીમાં બેસીને એ ચલાવવા હોતા હતા. તો મને બહુ બીક લાગી હતી અને ગુસ્સો પણ બહુ આવ્યો હતો. કેમ કે બંને પોલીસવાળા હતા અને બંનેને આવડતી હતી ગાડી. તો મારા હસબન્ડને બેસાડી દીધા હતા. તો મને બિલકુલ પણ ગમ્યું નહીં. પણ હવે ફ્રેન્ડ હતા એમના એટલે હેલ્પ કરે. પણ યાર પોતાના જાન પર હું મૂકવાનું બધું, એટલે પછી ગુસ્સો આવ્યો તો થોડો. તો ચાલો હવે થોડી વાર બેસીએ અને પછી ઉકાળો બનાવી દઈએ. તો ચાલો હવે ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઉપર આપતા આવે. અને ચંપલ વગર જવાય એવું છે નહીં. કેમ કે સિમેન્ટ રેતી એટલી બધી વેરાયેલી છે. તો ગાઈસ હું બનાવું છું ભાત. તો અત્યારે હું દેવતા બાળી છું. બિલ્લી ચોરને ખાવાનું જોઈએ છે. તો આજે મેં એને રોટલા આપ્યા ને તો રોટલા નહીં જોઈતા, એની રોટલી જોઈએ છે. અને આજે ઘરમાં રોટલી બની જ નહીં. કાનની વાતરી બોલે મ્યાઉ મ્યાઉ મ્યાઉ, જે બાજુ જશે બાજુ. તો ચાલો દેવતા મારી બળી ગઈ છે. હવે શાકની તૈયારી કરીએ. તો આજે રીંગણ દાણાનું શાક બનાવવાનું છે એટલે રીંગણ કાપવા પડશે. એટલે રીંગણ કાપી દો અને શાક પણ સાફ કરવાનું હશે. તો તુવેરનું શાક મમ્મીએ છોલી મૂક્યું છે. તો હવે હું બનાવી દઉં. આસ્થા તો રમવા ગઈ છે આજે એની દીદી જોડે. તો આસ્થાને પણ રમવા જોઈએ છે. દીદી પાછળ દીદી કરતી ફરશે. તો ગઈ છે હમણાં. ચાલો હવે કાપી લઉં. તો ગાઈસ જમવાનું મારું બની ગયું છે અને રાતના વાગી ગયા છે 7:30. તો હજુ મારે વિડીયો અપલોડ કરવાનું રહી જ ગયું છે કેમ કે કામમાં પડી ગઈ હતી. તો ચાલો દાદીને પણ જમવાનું આપી આવી છું. હવે હાથ પગ મોઢું ધોઈને પહેલાં તો માતાજીની પૂજા કરી લઈએ અને પછી બીજું બધું કામ. તો પૂજા મારી થઈ ગઈ છે અને હવે બાકી છે મારે વિડીયો પબ્લિશ કરવાનો. તો ટાઈમ આજે વધી ગયો છે. રોજ મેં 7 વાગે કરું છું પણ આજે 7:30 જેવા થઈ ગયા છે. તો ચાલો હવે વિડીયો પહેલાં પબ્લિશ કરી દઈએ. અને આસ્થા અને મમ્મી છે કાકાના ઘરે. તો શાક છોલવા ગયા છે મમ્મી. તો અહીંયા એકલા કામ કે મારું બીજું કામ હોય ને મમ્મી એકલા છોલ્યા કરે એટલે થાકી જાય. એટલે કાકાને ત્યાં કેવું વહેલા ફ્રી થઈ જાય છે. 3-4 વાગ્યાના જમવાનું બનાવે એટલે જલ્દી ફ્રી થઈને બેસી જાય. એટલે બધા છોલવા લાગે. તો મમ્મી એટલે ત્યાં ગયા છે અને હવે મારે રૂમની સફાઈ પણ કરવાની છે. તો આજે તો ટાઈમ જ નહીં મળ્યો. આજે તો ખરા બધું એમ જ પડી રહ્યું છે. તો ચાલો પહેલાં વિડીયો પબ્લિશ કરી દઈએ ને પછી બીજું બધું કરીએ. તો જમવાનું અમારું થઈ ગયું છે અને લગભગ 8:45 થઈ ગયા છે. અને મિતિક્ષાને હું લેસન કરાવું છું ને આસ્થા રમે છે દાદા જોડે. તો અવાજ સાંભળતાની વારમાં આસ્થા પણ આવી ગઈ છે. તો
આસ્થા પણ ભણવાનું જ કામ કરે છે. ફાળવાનું કામ કરે, બળવાનું થોડું ચોપડીઓ ફાડે છે અને પછી લખે છે. અને આસ્થા એક હાથમાં પેન ને એક હાથમાં ફાડવાનું કામ. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. બાય.